વાવથરા જિલ્લાના થરાદમાં આવેલી મોડલ હોસ્ટેલ KGBVમાં ફરી એકવાર વહીવટી વિવાદ વકર્યો છે। હોસ્ટેલમાં અભ્યાસ કરતી અંદાજે 250 થી વધુ દીકરીઓએ વર્તમાન વોર્ડન આશાબેનની નિમણૂક સામે ઉગ્ર વિરોધ નોંધાવતા હોસ્ટેલના મેદાનમાં ધરણા પર બેસી ગઈ છે। દીકરીઓએ આક્ષેપ કર્યો છે કે આશાબેનનું વર્તન અને શાસન તેમના ભવિષ્ય માટે જોખમી છે। દીકરીઓના ગંભીર આક્ષેપો હોસ્ટેલની દીકરીઓએ માધ્યમો સમક્ષ પોતાનું દુઃખ ઠાલવતા જણાવ્યું કે અગાઉ જ્યારે આશાબેન અહીં વોર્ડન તરીકે હતા ત્યારે અમને ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવતો। તેઓ અમને ઢોર જેવા શબ્દ કહી અપમાનિત કરતા અને નાની નાની બાબતોમાં માર મારતા। તેમના પરિવારના સભ્યો પણ હોસ્ટેલમાં આવી અમને હેરાન કરતા। વધુમાં વિદ્યાર્થીઓને જણાવ્યું કે છેલ્લા 1 વર્ષથી સોનલબેન અહીં વોર્ડન તરીકે હતા, જેમના શાસનમાં અમે ખૂબ જ સુરક્ષિત અને ખુશ હતા। તેઓ અમને માતાની જેમ જ રાખતા। હવે અચાનક તેમની બદલી કરીને ફરીથી આશાબેનને લાવવામાં આવ્યા છે, જે અમને મંજૂર નથી। આ વિવાદમાં દીકરીઓની સાથે તેમના વાલીઓ પણ જોડાયા છે। વાલીઓએ આશાબેન પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અગાઉ આશાબેનના સમયમાં ભોજનમાં જીવજંતુ આવવા, સ્ટેશનરી બહાર વેચી દેવી અને પાણીની સુવિધાઓમાં ગેરરીતિ અનેક ફરિયાદો CM પોર્ટલ સુધી કરવામાં આવી હતી। આટલા વિવાદિત ભૂતકાળ ધરાવતા વ્યક્તિને ફરીથી અહીં કેમ મૂકવામાં આવ્યા? જ્યાં સુધી આશાબેનને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે અમારી દીકરીઓને હોસ્ટેલમાં રાખવા તૈયાર નથી। વર્તમાન વોર્ડન આશાબેનને તાત્કાલિક અસરથી હોસ્ટેલમાંથી હટાવવામાં આવે, સોનલબેનને ફરીથી વોર્ડન તરીકે નિયુક્ત કરવામાં આવે અથવા અન્ય કોઈ પણ તટસ્થ વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવે। જિલ્લા જેન્ડર ઓફિસર દ્વારા છેલ્લા 3 મહિનાથી હોસ્ટેલની મુલાકાત ન લેવાઈ હોવાની ફરિયાદની તપાસ કરવામાં આવે। પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી। હાલમાં પરીક્ષા ચાલી રહી હોવા છતાં દીકરીઓ ન્યાયની માંગ સાથે મક્કમ છે। જો સત્તાધીશો દ્વારા તાત્કાલિક કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો દીકરીઓએ આંદોલન વધુ તેજ કરવાની અને જમવાનો ત્યાગ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। શાના માટે તમે તે ધરણામાં બેઠા? અમે આંદોલન કરી છે। અમારે આશાબેન નહીં જોતા, એ પહેલા અમે જ તેમને અહીંયાથી બદલી કરીને તેઓને અહીંયાથી કાઢ્યા હતા। હવે જિલ્લો નવો બન્યો છે, તે સરકાર પાછા તેમને અહીંયા પાછા લાવે છે। એ કેમ? પહેલા તેઓ અમને ખૂબ ત્રાસ આપતો, એમનો પરિવાર અમને ખૂબ જ ટોર્ચર કરતો। આશાબેન અમને અપશબ્દ બોલતા, ઢોર જેવીઓ, ભૂંડ જેવીઓ, તેઓ અપશબ્દ બોલતા, આમ છોકરીઓને મારતા છે મારતા। અમે તેઓને અહીંયાથી બદલી કરાવીને મુકાયા અને ત્યાંથી સોનલબેન અહીંયા લાવવામાં આવે। અમે 1 વર્ષથી તેમ સોનલબેનની સાથે બહુ જ ખુશી થઈને રહીએ છીએ અને તેઓ અમને પૂરતું મારું જે પણ અમને માથી પણ વધારે રાખે છે। અમે બસ એટલું અમારી એટલી જ માંગ છે કે અમારે આશાબેન નહીં જોતા। સોનલબેન નહીં હોય તો ચાલશે, 26 KGBમાંથી એક પણ બીજા બેનને લઈ શકો, પણ અમારે આશાબેન નહીં જોઈતા। અને જિલ્લા જેન્ડરબેન, અમને ખબર જ નહીં કે જિલ્લા જેન્ડરબેન કોણ છે। 3 મહિના થઈ ગયા, જિલ્લા જેન્ડરબેન અહીંયા તપાસ કરવા સુધી નહીં આવ્યા। પહેલા જિલ્લા જેન્ડરબેન કોકિલાબેન હતા, તેઓ મહિનામાં 2 થી 3 વખત તપાસ કરવા આવતા, પણ 3 મહિના જિલ્લા જેન્ડર બદલ્યા થઈ ગયા, 3 મહિનાથી કોઈ તપાસ કરવા નહીં આવ્યો। બદલીના સમાચાર સાંભળીને દીકરીઓ બધી રોષમાં છે અને વાલી તરીકે પણ અમને પણ સમાચાર મળ્યા એટલે અમે પણ આવ્યા। અને સોનલબેનની બદલી કરી અને આશાબેન જે અમુક સમય પહેલાં 1 વર્ષ પહેલાં અહીંયા ફરજ બજાવી ચૂક્યા હતા, એમના વહીવટમાં પહેલાં પણ ગેરરીતિ વર્તાણી હતી, જેમ કે જમવામાં ડેડકું આપવું, પ્લાસ્ટિકના ટુકડા આપવા, સ્ટેશનરી બારોબાર બાયપાસ વેચી મારવી, આવા ઘણા બધા આક્ષેપો હતા। અને CM પોર્ટલ પર આ બધી રજૂઆતો કરતાં આશાબેનની બદલી થઈ હતી અને વરે પાસે CM પોર્ટલ પર અમારા જેવા કોઈ બીજા વાલીઓએ અરજી કરી અને આશાબેનને પાછા લાવે છે। દીકરીઓની બધાની માંગ એવી છે કે ભલે સોનલબેનની બદલી થાય તો વાંધો નહીં, પણ આશાબેન સિવાય કોઈ પણ વોર્ડન તરીકે મેડમ આવે તો અમે બધા સંમત છીએ, વાલી પણ સંમત છીએ।